ગાઈઝ એક સમાચાર એ આપતા હતા કે આજથી આપણી ચેનલમાં રોજ 2 વ્લોગ આવશે, એક સવારે 9 વાગે અને એક સાંજે 8 વાગે. એટલે રોજ 2 વ્લોગ આવશે. જોવાનું ભૂલતા નહીં, મજા કરીએ, એન્જોય કરીએ, જો અમારી લાઈફ. ચાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈઝ ફાઇનલી આજે છે ગામમાં છેલ્લો દિવસ, તો જેટલા લીંબુ, સફરજન ને સીતાફળ, સફરજન નહીં પણ જમરૂખ આટલું હતું ને બધું અમે ઉતારી લીધું. લીંબુ જો એક તગારું ભરીને થયા છે. લીંબુ સીતાફળ આટલા થયા, આમ પાકા પાકા અત્યારે ખાઈ ગયા બધા. અને જમરૂખ આટલા થયા. આ લીંબુ જો સાઈઝ જો એક લીંબુ કેવડી મોટી. અમુક મોટા પડવા ગયા ને તો નાના ઓટોમેટિક પડી ગયા હોય ઈ છે. તો આટલા બધા ઉતારી લીધા, બાકી નાના નાના હજી અંદર જ છે. અને જમરૂખમાં કાલ કેવું થયું કે એક મસ્ત પાકી ગયું હતું. અમે વળી કીધું કે કાલે લાઈવ તોડીને ખાવું નહોતું ને તેમ રહેવા દીધું. તો જા સોડા ખાઈ ગયા, જો કેવું લાલ લાલ છે. તો સોડા ખાઈ ગયા ઈ ને કેવી રીતના ઉપર થયું. અમે રહેવા દીધું કે આજે ખાશું એમ. તો જો અમે દેખાય તો સોડા ખાઈ ગયા આજે. અને લીંબુ ને એવું બધું કાઢી લીધું. બીજું એટલા બધા દિવસથી રંગોળી વિખાણી જ નહોતી, પક્ષીઓ કઈ ખાવા આવ્યા નહીં, ચણ ખાધી નહીં. તો હવે આ બધું મિક્સ કરીને એને થોડુંક છે ને ખાતા હતા, પણ આને ડિઝાઇન હતી ને એને લાગે કે ઝાડ પાથરી છે, તો આવે નહીં. આ બધું મિક્સ કરીને અહીંયા ચબૂતરે નાખ્યા હોય છે, એટલે ત્યાં ખાઈ જશે બધું કઠોળ. તો એવો પ્લાન છે અમારો. અમે વાટ જોઈ કે આવશે આવશે આવશે. હવે રંગોળી વીખી નાખવાની છે અને બાકી આજ બધું પેકઅપ કરવાનું છે. જો તેઓ ફાઇનલી વીખવાનું શરૂ થઈ ગયું. બધી મિક્સ કરીને ચાળીને અને ચબૂતરે નાખ્યા. એવી હેપી ન્યૂ યર. 17 જાતના કઠોળ છે. ગાઈસ તો અમારા ગામમાં અત્યારે છે ને દાખલા છે. આખો દિવસ 24 કલાકના હતા, પણ અત્યારે અમે જોવા માટે જઈએ છીએ. આમ તો હું દાખલા જોવા પહેલી વખત જાઉં છું લાઈફમાં. જોઈએ કેવો એક્સપિરિયન્સ છે. મારી બેઓ સામુંડા ભાગ્યો જાય મારી તાંગમાં એની તાંગમાં મારી ને વિષ બુજારી હવે કહું સામુંડા તો સામુંડા છે ભાઈ. આ જો કદાચ ગમે એવી ભૂતાઓ હોય, ગમે એવો રાક્ષસ હોય, આ જો પાણી ઘરે પી નો જાવ ને એ બધા પંચાલા ડુંગરની માથે બેઠેલી વિષ બુજારી સામુંડા ને ઈ ભેળીઓ ખાખરાના ઝાડની માથે ઘા કરે ને એટલે ખાખરાનું ઝાડ આખું ધૂણે. કમા બાપ કમા હું ખોડિયા.
ડાકલા આજ બપોરે શરૂ થયા હતા અને આવતીકાલે બપોર સુધી શરૂ રહેવાના છે. આખી રાતે શરૂ રહે, પણ કાલ સવારે અમારે સુરત જવા નીકળવું છે, તો જેટલા કામ છે ને એ બધા પતાવી છે. પાણીની જગ લઈ આવ્યા હતા ભાડે, જગ આપવા આવવાનું છે. માવો લેવાનો છે, માવો વેચાતો લેવાનો છે, લેવા જવાનો છે. ઓર્ડર આપી દીધો હતો. એ કાકાને એને પેંડા વાળી ખાવા છે. ઘેટાનો મગાવ્યો. ઓકે, તો એ બસ લેવા જ આવી છે. અને હું હવે પેકિંગ કરું, મારે પેકિંગ બાકી છે. પછી પાછા ડાકલા જોવા જાશું. રાતના કલાકારો અલગ છે, એટલે વિડીયો જોયા કરજો. રાતનો જે પ્રોગ્રામ જામશે એ તમને બતાવીશ. બહારના બધા કામ પતી ગયા અને પેકિંગ કરી નાખ્યું છે. મોસ્ટ ઓફલી ઠેલા પેક થઈ ગયા છે. પથારીની કાલે કરશું. બહાર થોડુંક બતાવું તમને. અહીંથી ખાટ હતી કાઢી લીધી, હવે અંદર મૂકવાનું બાકી, કાલે મૂકી દે. હું અમે દૂધ પીવું છે તો હતપ કરું. હા કરો, છેલ્લી વખત ગામડાનું દૂધ પી લેવી, પછી તો બાટલી છે જ. જો કે બાટલીનું નથી પીતા અમે, ત્યાંથી બહારથી જ આવે છે. ક્યાંથી આવે? હા, દૂધવાળા. ગાયનું દૂધ. બાકી બધું પેકિંગ મોસ્ટ ઓફલી થઈ ગયું છે. ખાટલોની કાલે અંદર મૂકી દેવું. અને આ કાચ છે ને, જો અમે આવી રીતના ઢાંકીને જ આવી છે, કેમ કે બાકી પક્ષીઓ અહીંયા આવે છે ને, આમ ચાંચ મારે છે, એની સામે એને કોપી દેખાય ને, એટલે પાછળ ઝાડ ઉપર બેઠા હોય પક્ષી, એ અહીંયા જોઈ જાય કે અમારે જેવું કોક છે, તે આવીને આમ જોયા કરે ને આમ ચાંચ મેરા કરે, એટલે એમ પડદો રાખવી છે. હું ગેસ આઈ લેવાનું છે. હા ચાલો એ લઈ લેવી. રસોડે પાછો મૂકી દેવો છે. આ ચૂલો ગેસ ને બધું હકારીને મૂકી દઈએ અહીંયા રસોડામાં. ક્યારે રસોડું બતાવી દઉં. જો અહીંયા અમારે પેલા ચૂલો હતો અને એ ઉપર એક નળિયું નહોતું ને, ત્યાંથી આમ બોલું જાતું કે કાચનું હતું ને. હા એ હતું. આ એક પટાટો આવે, એક આ આવે, દિવાલની અંદર જ આવે. બતાવો ખોલીને મમ્મી કે પેક કરી દીધું. જો આવી રીતના ખાનું આવે, મૂકી દો પાછું. ગેસ બાટલો લઈ છે અહીંયા. હા એ તારે જોબ શરૂ થઈ ગઈ હો 5 મિનિટમાં. 7 મિનિટની વાર છે. હાલે બાટલો લઈ લેવી. હા ચૂલો આવી ગયો એની જગ્યાએ, ઓરિજિનલ રસોડું. અને આ અમારું પાણીયારું જગ ભાડે લેવા તો એ પાછો દઈ આવ્યા અને પાણી વિધું આમાં ભરી લીધું. આ કેપ્સ્યુલ ઘરની ખરીદી લીધી છે, એ આખી ભરેલી જ છે હજી. આ જો કેલેન્ડર, તારીખ ફાડવાની રહી ગઈ તો 7/1/2024 થી છે. બધા પેજ ફાડવાનું બાકી, હવે રહેવા દે. આમને પતી ગયું, આ બધું વહી ગયું આખું. મમ્મી આખું વરે એમને વહી ગયું. એક કેલેન્ડરમાં પેજ જ ન કાપ્યું. પપ્પા દર વર્ષે નવું લઈને આવતા. જનક એની જોબમાં લાગી ગયો. 9 વાગે રાત્રે જોબ શરૂ થઈ જાય. હમણાં હાજરી ફૂલ લે ઓનલાઈન. અને હજી આ બધું પેક કરવાનું છે મમ્મી. સફરજન, લીંબુ એ હજી સવાર કરશું. ત્યાં સુધી પેલા ખુલ્લા રહ્યા. ઓ ભાઈ મારો નંબર એમ થોડો મળે. મારા નંબર નું કામ છે? કોના? તેમાં મારા નંબર નું કામ? ઉભો રહે 2 મિનિટ. એના પપ્પાને ફોન કરવો તો મારો નંબર પાઈ ગયો. આમ છે. અત્યારે સાંજે છે ને સીતાફળો હશે ને, જો તો ચમકશે તો અત્યારે ચેક કરી લઉં હું, કેમ કે એ સાંજે ઈન કેરી વસ્તુ સાંજે ચમકે તો હશે તો જોઈ લો. આમ તો બધું વીણી જ લીધું છે, એ કંઈ વધ્યું નથી, છતાં હું ચેક કરી લઉં. આમાં એક કંઈ સીતાફળ દેખાતું છે નહીં. જોકે અહીંથી ન દેખાય, એ સીડી લઈને જોવું પડે તો દેખાય. સીતાફળી છે બહુ મોટી. આજે હુડાએ ખાધેલું છે, એ જોઈએ જનક ચમકે. થઈ ગયું દૂધ. કેમ તાર નથી પીવું? તે પણ હવારે તો મારે હવારે ચાદુ જોઈએ. હા તો મૂકી દો. નથી એમને કાંઈ જમરૂખે નથી, લીંબુ બધા વીણાઈ ગયા. જો લીંબુ ચમકે છે, એક લીંબુ છે. લીંબુ તોડતો હેતાંશ નહીં જનક. ગાડી અત્યારે બહાર મૂકી, કેમ કે અમારે જવાનું છે અત્યારે મેલેડીમાં એ ડાકલા જોવા. એટલે ડાકલાના રશિયા હોય, ભૂવા ધૂણતા હોય, એ જોવું હોય ને તો વિડીયો જોયા કરજો, બહુ મજા આવશે. મસ્ત ભૂવા ધૂણે છે, આમ જોયા જ કરવી એમ થાય. મને બહુ મજા આવી ગઈ. વિડીયો મેં આગળ ઓછા ઉતાર્યા, પણ તમે જોજો, બહુ મજા આવે એવું છે. હવે હું બતાવીશ. મારી સંગ
મારી વેણાગર પાવાની દેવી એ જોગે મારી મારા સન્માન મહાણનું માધ્યમ જામા દેતી નહીં મારી કાળિકા કાળિકા Tennessee,